ગાંધીનગરમાં જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે 10 ઓગસ્ટે રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 10 વાગે C6 સર્કલ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને તેઓ પોતે પણ આ યાત્રામાં જોડાયા હતા। રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનો રૂટ G6 સર્કલથી શરૂ થઈને GH6 સર્કલ ખાતે તથા CH6 સર્કલ થઈ નમસ્તે સર્કલ સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો હતો। આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો અને વિવિધ ક્ષેત્રના લોકો તિરંગા સાથે જોડાયા હતા। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની ગાડીને દેવલિયા પાસે અકસ્માત નડ્યો છે। એક બોલેરો ચાલકે તેમની ગાડીને ટક્કર મારતા આ ઘટના બની હતી। આ અકસ્માતમાં કલેક્ટર અને તેમના બોડીગાર્ડનો આબાદ બચાવ થયો છે, જ્યારે ગાડીના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે। કલેક્ટર ગાર્ગી જૈન આજે બોડેલીની નવજીવન હાઈસ્કૂલ ખાતે કલેક્ટર ઇન ક્લાસરૂમ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા, ત્યારે દેવલિયા પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। પાટડી તાલુકાના સૌલાસ ગામના ધનીબેન દશરથભાઈને મગજની સર્જરી કરાવવી પડી હતી। આયુષ્યમાન ભારત યોજના હેઠળ તેમને 3 લાખનો સારવાર ખર્ચ બચ્યો હતો। ધનીબેનને બંને હાથમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે ન પહોંચવાને કારણે સંવેદનાનો અભાવ અને હાથની કામગીરીમાં મુશ્કેલી અનુભવાતી હતી। તબીબી તપાસ માટે તેમણે ઝાયડસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તબીબોની સલાહ મુજબ તેમને મગજની સર્જરી કરાવવાની જરૂર હતી, જેનો અંદાજિત ખર્ચ ₹3 લાખ થવાની શક્યતા હતી। નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે 15 ઓગસ્ટ 2026ના રોજ ભારતનો 80મો સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવાશે। આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેનારા મહાનુભાવો માટે અનોખી ઇન્વિટેશન કીટ ડિઝાઇન કરવાનો મોકો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદને મળ્યો છે। માર્ચ 2026માં શરૂ કરાયેલા આ વિશેષ પ્રોજેક્ટમાં NIT અમદાવાદના ડાયરેક્ટર ડોક્ટર અશોક મંડલના નેતૃત્વ હેઠળ ફેકલ્ટી, પૂર્વ વિદ્યાર્થીઓ અને 220થી વધુ સભ્યોની ટીમ 4 મહિના સુધી સખત મહેનત કરી છે। આ કીટમાં ભારતની પરંપરાગત લોકકળા, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ જીવનશૈલીની ઝાંખી રજૂ કરવામાં આવી છે। પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ 2026નો 30 દિવસીય શિવ મહોત્સવ યોજવા જઈ રહ્યો છે। 31 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર શ્રાવણ વદ અમાસ સુધી સોમનાથ તીર્થ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે। દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડવાની સંભાવના વચ્ચે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા, દર્શન, પૂજન, ભોજન અને પાર્કિંગ સાથે સુરક્ષાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે। વડોદરા શહેરના જાણીતા વકીલ હિતેશ ગુપ્તા સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદના વિરોધમાં વડોદરાના વકીલો મોટી સંખ્યામાં એકત્રિત થઈ રેન્જ આઈજીની કચેરી ખાતે પહોંચ્યા હતા। વકીલોએ સમગ્ર મામલે વિરોધ વ્યક્ત કરી ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી અને પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા અને પોલીસ ફરિયાદ રદ કરવા માંગ કરી હતી। સતલાસણા તાલુકાના ભીમપુર પાટિયા નજીક 9 ઓગસ્ટના રોજ ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। આનંદ ભાખરી ગામના પટેલ ફાર્મ ખાતે રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હસમુખ વશરામભાઈ પટેલના 56 વર્ષીય મોટા ભાઈ મહેશ પટેલ એક્ટિવા GJ02 CR 6991 લઈને પટેલ ફાર્મથી સતલાસણા તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ભીમપુરા પાટિયા પાસે પાછળથી પૂરપાટ ઝડપી અને ગફલતભરી રીતે આવી પહોંચેલી નંબર પ્લેટ વગરની કાળા રંગની સ્કોર્પિયો કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી। વલસાડ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભા તોફાની બની હતી। શહેરમાં આવેલા પૂર અને ભારે વરસાદ દરમિયાન નગરપાલિકા તંત્રની નબળી કામગીરી તથા પૂર્વ તૈયારીઓના અભાવને કારણે સભામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। આશ્ચર્યજનક રીતે વિપક્ષની સાથે શાસક પક્ષ ભાજપના જ કાઉન્સિલરોએ પાલિકાના વહીવટ અને પોતાના જ પક્ષના હોદ્દેદારો સામે સવાલો ઉઠાવ્યા હતા। ગોધરા શહેરમાં મહારાણી ગ્રુપ દ્વારા દશામાનું આગમન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક માતાજીના વધામણા કરવામાં આવ્યા હતા। દશામાના આગમનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાંત સોની પણ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિને કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો।